આમ આદમી પાર્ટી ઝઘડિયા વિધાનસભા દ્વારા નેત્રંગ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે ખાંડ અને E20 પેટ્રોલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. નેત્રંગ ગામના 4 રસ્તા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ખાંડ અને E20 પેટ્રોલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આગેવાનો અને કાર્યકરોએ મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, સંદીપ વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, વાસુ વસાવા, રોશન સિંધી, અનિલ વસાવા સહિત આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ કેન્દ્ર રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આજરોજ અમે ઝઘડિયા વિધાનસભામાં નેત્રંગ ખાતે પ્રોટેસ્ટમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી જે અત્યારે જે ખાંડના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, આ સરકારની જે નીતિ છે કે જે પહેલાં તો જે ફરજિયાત ઇથેનોલ કર્યું અને એ ઇથેનોલના કારણે આજે દેશમાં ખાંડની અછત સર્જાય છે, જેના લીધે આજે મોંઘવારીની ચક્કીમાં ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા પીસાઈ રહી છે. જેનો આ મોંઘવારીનો ભાર પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે આ સરકારના પાપે. હજુ પણ જો આપણે સફળા જાગ્યા નહીં, પ્રજા જો જાગે નહીં, તો આવનાર દિવસોમાં આના કરતાં પણ બદતર પરિસ્થિતિ થવાની છે. આજે ડગલે ને પગલે મોંઘવારી પાણીની જેમ વધી રહી છે. તમે જુઓ, આજે ખાંડ હોય, ડુંગળી હોય, ગેસ હોય, તેલ હોય, કોઈ વસ્તુ એવી બાકી નથી કે આ સરકારના રાજમાં મોંઘવારીએ મજા નથી મૂકી. તો અમે આ પ્રોટેસ્ટ થકી પ્રજાને પણ સંદેશો આપવા માંગીએ છીએ કે 2027માં જો આ ભાજપ સરકારને આપણે ઉકેલીને નહીં ફેંકીએ તો આવનાર દિવસોમાં આપણા છોકરાઓને પણ જીવવું અઘરું છે. માટે પ્રજા આ વિસ્તારની આ નોંધ લે અને આ મોંઘવારીની સામે આ સરકારને આવનાર દિવસોમાં 2027માં જવાબ આપે. કારણ કે આજે જે આ ઇથેનોલ છે એના માલિકોને ફાયદો કરાવવા માટે આ સરકાર ઇથેનોલને પ્રોત્સાહન આપી રહી છે, જે ઇથેનોલથી માત્ર ને માત્ર નુકસાન છે. આજે સમગ્ર દેશમાં ઇથેનોલની ઢગલાબંધ ફરિયાદો આવી છે કે જેમાં ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઇથેનોલ વાપરવાના કારણે આજે ખાંડની અછત વર્તાય છે, કારણ કે જે ઇથેનોલ છે એ પણ શેરડીમાંથી બને છે અને ખાંડ પણ શેરડીમાંથી બને છે. સરકારનું એક તરફી જે આ નિર્ણય છે કે જે જોયા મૂક્યા જાણ્યા વગર ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવવા માટે જે કંઈક નિર્ણયો લે છે એનાથી આમ પ્રજાને નુકસાન થઈ રહ્યું છે. માટે આજે અમે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી તરફથી કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જો હજુ પણ આ મોંઘવારીનો ભાવ જો આ સરકાર પરત લે નહીં તો આના કરતાં પણ મોટી સંખ્યામાં અમે સમગ્ર લોકો ભેગા થઈ અને આ વિરોધ પ્રદર્શન કરીશું. મારું નામ નર્મદાબેન વસાવા છે. અમે આજે આમ આદમી પાર્ટીના બધા હોદ્દેદારો અમે ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ ખાતે E20ના વિરોધમાં આવ્યા છે. કારણ કે આજે જે ગૃહિણીઓ છે, ગામડે વસતી ગૃહિણીઓ અને શહેરમાં વસતી ગૃહિણીઓ, એમનું બજેટ ખોરવાઈ ગયું છે. E20ના લીધે જે ઇથોનોલમાં જે શેરડી વપરાઈ રહેલી છે એના કારણે ખાંડના ભાવ ઊંચા ગયા છે. હવે એક સામાન્ય ખાંડ જે જનતા એક પીણા તરીકે ઉપયોગ કરે છે અને કોઈ મહેમાન આવે તો એને પેલું ચા પાણીથી નવાજવામાં આવે છે, આજે એ રસોડામાં ખૂટી રહેલું છે. એટલે સરકારને ખાસ અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અને સરકાર આ જે ઊંચા ભાવો કર્યા છે એ ભાવો અને ઓછા કરો અને એમાં ચોખાનો વપરાશ કરે છે એને પણ એનો ભાવ પણ ઓછો કરો અને ગૃહિણીનું જે બજેટ છે એમાં સમપ્રમાણ લાવો અને ભારત દેશની જેટલી ગૃહિણીની તકલીફ પડે છે એ આવનાર વિધાનસભામાં તમને જવાબ આપશે, જેથી કરીને તમે અત્યારથી જ સુધરી જાઓ અને જાગી જાઓ અને જનતાના અવાજને તમે સાંભળો અને જનતાને તમે પ્રાયોરિટી પહેલાં આપો, નહીં કે તમે ઉદ્યોગપતિને પ્રાયોરિટી આપો. જે ગામડાના લોકો છે, જે શહેરમાં વસતા ગરીબ લોકો છે, એમને પહેલી પ્રાયોરિટી આપો, એ જ અમારી વિનંતી છે. ખાસ કરીને તમને આજે અમારા વિધાનસભા તરફથી અમે વિરોધ નોંધાવીએ છીએ. મોંઘવારીને તમે ડામો અને આવનાર સમયમાં તમે લોકો મધ્ય આવો અને લોકોની જે તકલીફો છે એને સાંભળો અને ઇથોનોલમાં જેટલું તમે શેરડીનો વપરાશ કરો છો એને બંધ કરો અને ખાંડના ભાવ ઊંચા છે એને નીચા લાવો અને ગૃહિણીનો જે રસોડું છે એને ધગધગતું કરો, એવું અમારું ખાસ વિનંતી છે. હું નિશાબેન પટેલ, વિધાનસભા ઝઘડિયાના આમ આદમી પાર્ટીમાંથી આવીએ છીએ. અમે લોકો નેત્રંગ આજે આવ્યા છે આ મોંઘવારીના પ્રોગ્રામ માટે કે આજે તમે લોકો જો કે નરેન્દ્રભાઈ મોદીએ બધાને મહિલા માટે એવું કહ્યું છે કે દરેક મહિલાઓએ તમને સુખ સુવિધા સગવડો મળશે. એક પણ સુવિધા કે સગવડ દેખાતી નથી. ઉપરથી બજેટ એટલું બધું ખોરવાઈ ગયું છે મહિલાઓનું કે આજે આપણે કોઈને કહેવું હોય કે તમે મારા ઘરે ચા પીવા આવો તો કેવી રીતે કહેવાય. ખાંડનો ભાવ 55 હતો, લાસ્ટ 55 એકદમ એક રાતમાં એમને 72 થી 75 રૂપિયા એમને કિલો ખાંડ કરી નાખી છે.
એટલે હવે લોકોને કેવી રીતે અને તમે ઇથોલિક બંધ કરો, તમારો સરકારને એટલી અપીલ છે કે ભાઈ તમે આ બધું સુધારો અને ગમે તે તમને આટલા બધા ત્યાં બેઠા બેઠા આટલું બધું દેખાતું નથી કે આટલી બધી જનતા છે એટલી બધી લાચાર છે, પોતાને ભૂખ મારા પર આવી જશે. અત્યારે તમે જુઓ તો જ્યાં ત્યાં વરસાદ નહીં પડી રહ્યો, આ બધું તમે બિલકુલ પણ દયા જેવું છે નહીં આ સરકારમાં. એટલે અમે તો કહીએ કે સરકાર હટાવો, દેશ બચાવો, ગરીબી પણ હટાવો, તમારા હાથમાં છે ગરીબી હટાવવાનું. આ બધું તમે E20નું છે આ બધું તે બધું બંધ કરો, ઇથોલિક બંધ કરો, ભાવ બધો સસ્તા કરો. તમે કેવી રીતે આ દેશને કયા રસ્તા પર જઈ રહ્યો છે ખબર નહીં પડતી. આ ઘાજીની ઘણીએ દેશ પીલાય છે. હવે જો પબ્લિક જાગે તો ઘણું સારું છે. એટલે પબ્લિક માટે પણ જો હવે પબ્લિક જેમ જેમ સાથ આપશે અને જેમ જેમ તમે લોકો તમારા હાથમાં છે સરકાર ઉઠલાવવાનું, એટલે તમે હવે ઉઠાવી શકો છો સરકાર. એટલે આ બધું બંધ કરી દો. સરકારને કહો, અમારી એક જ અપીલ છે કે મોંઘવારી હટાવો, સસ્તું અનાજ કરો અને ગરીબ માણસને જીવવા દો. ગરીબ ગરીબ થતો જાય છે, માલદાર માલદાર થતો જાય છે. પાર્ટી ઝઘડા વિધાનસભા સંગઠન મંત્રી આજરોજ નેત્રંગ ખાતે ઝઘડા વિધાનસભાના પ્રભારી તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો જે ઇથોલિક મુદ્દે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં તમામ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા. એ બદલ વાલિયા નેત્રંગ અને ઝઘડા તમામ હોદ્દેદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું નેત્રંગ તાલુકા વતી. જય હિન્દ, જય ભારત.